વોર્ડ નંબર 17ની અંદર બરોડા ડેરીની સામે આ વિસ્તાર આવેલો છે કે જ્યાં પાણીની પાઇપલાઇનની અંદર ભંગાણ થયેલું છે. હવે મુખ્ય વાત આની અંદર એ છે કે મહાનગરપાલિકા જે છે એની જે એન્જિનિયરિંગ શાખા છે અને કઈ પ્રકારનું આ કામગીરી કરી રહ્યા છે એ જ ખબર નહીં પડતી. આડેધડ ખોદકામ કરી રહ્યા છે ને એમને ખબર નહીં પડતી કે નીચે કઈ જગ્યા પર પાણીની લાઈન છે ને કઈ જગ્યા પર વરસાદી પાણીની લાઈન જાય છે. એટલે કોઈને કોઈ દ્રષ્ટિએ આની અંદર છે ને એવું લાગી રહ્યું છે કે મહાનગરપાલિકાની જે ટેકનિકલ શાખા છે એની આની અંદર 100% ભૂલ છે. બીજું કે જે વહીવટી પાંખો છે એને ખરેખર આ જે કામગીરી થતું હોય તેના ઉપર એમને નિરીક્ષણ કરવું જોઈએ. એ લોકો આવતા નથી. આ એનું જ પરિણામ છે કે આ રીતે જનતાના ટેક્સના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે. હવે આમાં તો વાત એવી જ અત્યારે એક ભાઈએ કીધું કે ભાઈ આવી રીતે ખોદકામ કર્યું હતું અને પાઇપલાઇન મેં પોતે સ્વખર્ચે નાખી. આ પાછળ એક દુકાનદારે એવું કીધું છે. હવે વિચારવા જેવી વાત એ છે કે જનતા એક તો ટેક્સ પે કરે, જનતા હેરાન થાય અને ઉપરથી જનતા પાછું પોતાના રૂપિયાથી પાણીની લાઈનો નાખે તો પછી કોર્પોરેશન શું કામની છે, મહાનગરપાલિકા શું કરી રહ્યું છે. એટલે આની અંદર 100% એક તો વહીવટી પાંખ જે છે મહાનગરપાલિકાની એની ભૂલ છે, એન્જિનિયરિંગ શાખાની અને ચૂંટાયેલી પાંખોની પણ ભૂલ છે. કારણ કે જે પ્રજાએ બહુમત સાથે એમને જીતાડ્યા છે એ જ પ્રજાનો વિશ્વાસઘાત એ લોકો કરી રહ્યા છે. આની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ये पता नहीं बार बार तोड़ डालते, बार बार मेरे को तो मालूम नहीं है, 3-3 4-4 बार को तोड़ डाला इधर. और बॉर्डर एरिया के सामने ही है होटल है मेरा. पानी की लाइन बार बार 3 बार तोड़ डाली. 3 बार मैंने खर्चा किया हुआ है. ये बुलडोजर लेके आते ये, हाँ ये बुलडोजर बेचने वाले ही होते, ये रोड काम वाले. मेरे 3-4 हज़ार रुपये 4,500 रुपये खर्चा हो गया. बार बार 3 बार तोड़ डाला है. हर बार 1200-1500 रुपये खर्चा कर रहा हूँ. पता नहीं ये रोड का काम चालू है, पता नहीं बहुत दिनों से तो काम ही नहीं हुआ है.